હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે ટ્રેક્ટરમાંથી ચાલુ કરી કટરમાં આવી ગયા છે। આજે આપણે હજી જો કટર ચાલુ ખેતરમાં મૂકવાની તૈયારી હાલે છે। દિલાભાઈનામાં થોડુંક તપવા દેવાની વાર હતી, ગાડી તો કટર તો કઈનું આવી ગયું હતું, જો એ ચાલુ કરે છે। જો ચાલુ થઈ ગયું છે કટર। હા, જો બીજી ટાંકી ઠલવી નાખી છે। એક ટાંકી ઠલવી નાખી હતી રમાભાઈના માને। આપણે બાલકની લારી લઈ આવ્યા છે, જો તમે આ આખો દી કટર ભેગું રહેવાનું છે। મગા બાપાની આપણે ચાલુ કરી દીધું છે અને ટાંકી ભરાઈ ગઈ। જો આપણે હજી ફેરો ઠલવીને આવ્યા ત્યાં જો પેલી ટાંકી ભરાઈ ગઈ છે। ટુકડાનો ઉતારો સારો છે। છોટું નામ આવી ગયા અહીં કટર, આપણે બાજુનું ખેતર, આપણું ઓલી બાજુનું ખેતર છે હે, પછી તુષારનામાં જવાનું છે અહીંથી કાઢીને। આ એક ટાંકી ઠલવી નાખી, અહીં કટર ઊભું હતું આપણી વાટ જોઈને। આપણે ઓલી જૂની લારી બાલકવાળી હતી, ઠલવા ગયા હતા, ત્યાં લગીને આપણે કટર આપણે વાર જોયું। જો ઓલી બાજુ લસણના પૂરા વરે છે, શૈલાભાઈની વારે છે। આપણા તલીમાં તેદી આપણી અહીં ભૂંદણું થયું હતું, આ ઘઉંમાંથી ને થયું હતું ભૂંદણા તેદી હતા એમ ફૂફાડો માર્યો। તો જમીન ભાઈ એવા છે અને ચાલુ કર્યું છે અનિલનામાં, અનિલ રાઠોડ એક ઉથલ મારી છે। એવો ખીરા બાપા અમુક છોડવા રહી ગયા હોય એ લેતા જાય છે દાંતેડી લઈને। આપણે ટ્રેક્ટર લઈને જુઓ ભાદરની બાજુમાં જો ખેતર છે એનું, ભાદર સિલિકેટ। જો અનિલનામાં પેલી ટાંકી ભરાઈ ગઈ છે, ઠલવાનું ચાલુ કરી દીધું છે। અને જો માથે ઊભો છે, ખંજોરે પક્ષી કેડતી છે ને હરખ પદુડો।